નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપની પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર। આજે આપણે વાત કરીશું લાલાના 43મા દિવસના કલેક્શનની। લાલાએ 43મા દિવસે કેવું કલેક્શન કર્યું છે, અત્યારે કેવો માહોલ છે, એના અંગે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે ગઈકાલે જે પ્રેડિક્શન કર્યું હતું ને 42મા દિવસનું, તો 42મા દિવસે લાલાએ કેટલું કલેક્શન કર્યું? તો લાલાએ જે આપણું પ્રેડિક્શન હતું 2.30 થી 2.50 કરોડનું, તો લાલો આપણા 2.20 થી 50 કીધું હતું ને, તો લાલો આપણે લાસ્ટમાં જોઈએ 2.50 કરોડનું કલેક્શન લાલાએ એના 42મા દિવસે કર્યું, જે આજ સુધી કોઈ પણ 42મો દિવસ કોઈ પણ મૂવીનો હોય, બોલિવૂડ હોય, ટોલિવૂડ હોય કે આપણી ગુજરાતી મૂવી હોય, પણ આજ સુધીમાં કોઈ મૂવીએ એટલું કલેક્શન કર્યું નથી। એના 42મા દિવસે છે ને 2.50 કરોડનું કલેક્શન કરવું એટલે કહેવાય ને આશ્ચર્યની વાત છે। આ કોઈક અલૌકિક શક્તિ, જેમ આપણા કૃષ્ણ ભગવાન જ આ મૂવીને ચલાવી રહ્યા છે, અને 42મા દિવસે પણ ગુજરાતની જનતાનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે ને, એ બહુ મોટી વાત છે। અને 43મો દિવસ એવું નથી કે 42મા દિવસે ખતમ થઈ ગયું છે, 43મા દિવસે પણ એવો ને એવો પ્રેમ છે જ। ખાલી શું પ્રશ્ન થયો છે કે દર શુક્રવાર આવે, લાલાએ આવા કેટલાય શુક્રવાર જોયા, નવો શુક્રવાર આવે એટલે નવી નવી ફિલ્મો રજૂ થાય છે, બરાબર। આપણે ગુજરાતી તો નથી પડી, પણ હિન્દી મૂવી 2 પડ્યા છે, એક મસ્તી અને એક 120 બહાદુર। એમાં 120 બહાદુરનું આમ રિવ્યૂ સારા છે, પણ લાલો એની સ્પેસ જાળવી રાખવાનો છે, કારણ કે લાલો આપણે કહેવાય ને, દરેક ગુજરાતી, દરેક જેણે આ મૂવી જોઈને એ લાલાના ફેન થઈ ગયા, ઓલરેડી બધા એના ફેન જ છે, પણ વધારે આમ ઇમોશનલ થઈ ગયા છે, અને લાલા મૂવીને એટલો બધો પ્રેમ આપી રહ્યા છે, એટલે કે કોઈ પણ મૂવી, ગમે એટલી મૂવી આવી જાય ને, તો લાલાના કલેક્શનની અંદર કોઈ ફેર પડવાનો નથી। હવે આપણે જો ગઈકાલે 2.5 કરોડનું કલેક્શન કર્યું, એટલે વર્લ્ડ વાઇડ એને 63.40 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, નેટ, અને ગ્રોસની અંદર એ 75 કરોડ સુધી પહોંચી ગયો। હવે આજે એનો 43મો દિવસ, એટલે કે એનો 6થો શુક્રવાર છે। 6થા શુક્રવારે અત્યારે 6 વાગ્યા સુધીમાં લાલાએ 70 લાખનું કલેક્શન તો ઓલરેડી કર્યું છે। આજે પણ કલેક્શન છે ને લગભગ 2 કરોડથી લાલો છે, એટલે 2.50 કરોડ સુધી આરામથી પહોંચી જશે, બરાબર છે। આજે થોડા શોની અંદર ક્યાંક નવી મૂવી રિલીઝ થાય ને, એટલે ડિસ્ટ્રીબ્યુટ છે ને થોડા શો થઈ જાય છે, એટલે કે શોમાં થોડો આમ શું કહેવાય કે ઘટાડો તો નોર્મલી છે જ, શુક્રવાર હોય એટલે એ આની આપણે ચર્ચા કરીએ। જો અમદાવાદ છે એ મોટું હબ છે લાલા માટે, કોઈ પણ ગુજરાતી મૂવી પડે ને તો એના માટે હબ છે। હવે જે ગઈકાલે શો હતા ને એ 660 હતા, એ આજે અમદાવાદમાં 394 થયા છે, બરાબર છે। એ રીતે મુંબઈમાં 112 શો છે આજે, જે કાલે 229 હતા। સુરતની અંદર 273 શો છે આજે, જે કાલે 371 હતા। આણંદની અંદર 83 શો હતા, જે આજે 69 થયા। ભાવનગરની અંદર આજે 39 શો છે, જે કાલે 45 હતા। પછી આવે છે ગાંધીનગર, જેના ગઈકાલે કેટલા 93 શો હતા, જે આજે 61 થયા। અને વડોદરાની અંદર આજે 157 શો છે, જે ગઈકાલે 215 હતા। એટલે નોંધપાત્ર ઘટાડો તો થયો જ છે શોમાં, પણ કલેક્શનની અંદર કેમ આમ થશે ઘટાડો થોડો, પણ એટલો નહીં થાય, કારણ કે આપણી ઓક્યુપન્સી, ભલે શો ઓછા હોય પણ ઓક્યુપન્સી વધારે જ રહેવાની, કારણ કે લાલા મૂવીની ઓક્યુપન્સી મોસ્ટ ઓફ રાત્રે વધારે હોય છે। જો રાત્રે આપણે જોવા જઈએ ને, તો રાતની ઓક્યુપન્સી દિવસ કરતાં એટલી બધી વધારે હોય છે ને કે એની આપણે કલ્પના બી ના થાય। આપણને એમ લાગે કે લોકો બીજા દિવસે નોકરી નહીં જતા હોય, પણ એમાં એવું નથી। આપણી જે જનતા છે એમાં ફેમિલી ઓડિયન્સ હોય છે, બધી ઓડિયન્સ જે છોકરાઓ બધા રાત્રે બધા જાય જ છે જોવા, એટલે લાલાને જે કલેક્શનની વાત આવે ને, તો લાલાને કોઈ નુકસાન થવાનું નથી। શો ભલે ઓછા થાય, પણ લાલાનું કલેક્શન યથાવત રહેવાનું છે। કાલે આવશે શનિવાર આવશે, અને પછી રવિવાર, એટલે લાલાની બેટિંગ છે તોફાની, એ 100% આવતીકાલે અને પરમ દિવસે થવાની જ છે। અને એમાંય 4, 5 અને 6, 7 કરોડ સુધી આરામથી લાલો પહોંચવાનો છે। એટલે કલેક્શન છે ને હવે નક્કી છે કે 100 કરોડની પાર થશે। એમાં લાલાનો આજે 43મો દિવસ, 50મો દિવસ આવે ને એ પહેલાં લાલો 100 કરોડે પહોંચી જશે। આ મૂવી આમ કહેવાય કે આપણે ખાલી ગુજરાતમાં ચાલે છે એવું તો છે નહીં, એ હવે જો યુકેની અંદર પણ રેકોર્ડ થઈ ગયો એનો, પછી હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ટોટલ એવું સાંભળ્યું છે
કે 450 શો ચાલી રહ્યા છે ઇન્ટરનેશનલી. આજ સુધીમાં કોઈ પણ ગુજરાતી મૂવી અને 450 શો ઉપર ચાલતી હોય તો આમ શું કહેવાય, કોઈ મૂવી આજ સુધી 450 શો મળ્યા જ નથી. લાલો મૂવીને એટલું બધું સરસ ચાલી રહ્યું છે કે એને 450 શો મળ્યા. જ્યાં એની ડિમાન્ડ હોય ને એ રીતે થાય. હજુ 450 શોના 500 થશે, એટલી બધી આમ એની ડિમાન્ડ થઈ રહી છે. એટલે કલેક્શન છે ને આનાથી વધારે આવશે જ્યારે એની ફિગર આવશે. એટલે 100 કરોડની ઉપર તો લાલો 100% પહોંચવાનો છે. શું તમે આ મૂવી જોઈ? ના જોઈ હોય તો અવશ્ય ફેમિલી સાથે જાઓ અને આ મૂવીને જુઓ, બાળકોને બતાવો. અને કૃષ્ણ ભગવાન જે આમ કીધું છે ને મૂવીની અંદર આપણને કનેક્ટ કરી ગયા છે. તો આપણા જીવનમાં એ સિદ્ધાંત, એ મૂલ્યોને અંદરથી અંતર આત્માથી સ્વીકારો અને જીવનની અંદર તમે કોઈ ભૂલો નહીં કરો એ નક્કી છે. કારણ કે જો જેની અંદર કૃષ્ણ ભગવાન આવે ને, એ મૂવીમાં નહીં કીધું તું મને હૃદયમાં શોધ, તો આપણે કૃષ્ણ ભગવાનને હૃદયમાં જ રાખવાના છે. અને આપણને બી જ્યારે કોઈ પ્રશ્ન થાય તો આપણે હૃદયથી જ કૃષ્ણ ભગવાનને યાદ કરવાના છે. તો તમારું કામ 100% થશે અને આમ કૃષ્ણ ભગવાન તમારી સાથે જ હશે. તો તમારી પણ આવી બધી જ ખુશીઓ પૂરી થાય, કોઈ તકલીફ તમને જીવનમાં ના પડે. આપણે કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશ તે કહીએ છીએ કે બધાને ખુશ રાખે. તો આવાના આવા રિવ્યૂ, મૂવી કલેક્શનની જાણકારી માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમે જો થિયેટરની અંદર આ મૂવી જોયું હોય તો તમારે કોમેન્ટની અંદર તમે લખો કેવો માહોલ છે અને પબ્લિક કેવી ખુશ થઈ રહી છે જોઈને, કયા સીન ઉપર ખુશ થઈ રહેશે. 100% નીચે કોમેન્ટમાં લખો. થેન્ક યુ વેરી મચ.